નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ જીમેસમાં સ્વાગત છે તમારું। આજે આપણે એસાઇનમેન્ટનું પેપર નંબર 4 ગણવાનું છે। એની અંદર આપણને 52મો દાખલો પહોંચ્યો છે। આપણે થોડુંક ટેકનિકલ પ્રોબ્લેમ હતી, જેથી કરીને સ્ક્રીન ક્યારેક ડીમ થઈ જતી, ક્યારેક ફૂલ થઈ જતી। હવે આપણે તે ટેકનિકલ પ્રોબ્લેમ જે છે એ સોલ્વ કરી નાખી છે। હવે આજથી એ ટેકનિકલ પ્રોબ્લેમ આવશે નહીં। નંબર 2, હવે આપણી ચેનલ નવી છે તો તમારે તમારા મિત્રો સુધી એને પહોંચાડવી અને તમારા બીજા વિદ્યાર્થીઓ જે છે એના સુધી તમે ખાસ એ વિડીયોને પહોંચાડો। અને આપણા વિડીયો જે છે અસાઇનમેન્ટના બધા જ પેપર મૂકવાના છે, બેઝિક મેથ્સના અને સ્ટાન્ડર્ડ મેથ્સના। રેડી? આપણે ચોથા પેપરની અંદર પહોંચ્યા છીએ, પેપર નંબર 4। અને હવે આપણે આની અંદર શું કીધું છે, 52મો દાખલો છે, આપણે મધ્યસ્થ ગોતવાનું છે, બરાબર? પણ આપણને 1 થી 118, 126, 127, 135, 136, 144 આવી રીતે વર્ગ આપ્યા છે, એ અસતત વર્ગ છે। તો સૌથી પહેલાં આપણે એને સતત વર્ગ કરીશું। તો 118માંથી 0.5 માઇનસ કરો તો 117.5 આવે, અને આમાં 126માં 0.5 પ્લસ કરો એટલે 126.5 આવે। આમાંથી 0.5 માઇનસ કરવાના, આમાં 0.5 પ્લસ કરવાના, એટલે અહીંયા 124.5, અહીંયા 135.5, આમાં 135.5, 144.5, પછી અહીંયા આવશે 144.5, અને અહીંયા આવશે 153.5, 153.5, 162.5, 162.5, 171.5, 171.5 અને 180.5। રેડી? આ જે વર્ગ હતા અસતત વર્ગ છે, આ સતત વર્ગ છે, કેમ કે 126.5 અહીંયા મળી જાય છે, 135.5 અહીંયા મળી જાય છે, બરાબર? હવે સૌથી પહેલાં આપણે સંચય આવૃત્તિ કરીશું। સંચય આવૃત્તિ, સંચય આવૃત્તિમાં શું છે? 3 ને 3, 5 ને 3 8, 9 ને 8, 8 10 ને 17, પછી 12 ને 17 એટલે 18 19 ને 29, 29માં 5 નાખો એટલે 5 34, 34માં 4 નાખો તો 38, 38માં 2 નાખો તો 40। રેડી? હવે આ આપણું માહિતી, પ્રારંભિક માહિતી છે। આપણે અહીંયા n ના છેદમાં 2 કરવાનું છે। n એટલે આપણી નીચેની ટોટલ સંખ્યા છે 40, તો 40 ના છેદમાં 2 કરો એટલે આપણને મળે છે 20, બરાબર? હવે 20 મળે તો 20 આ લાઈનમાં ક્યાં આવે છે? તો કે આમાં આવે, તો અહીંયા આપણે બોક્સ કરીશું। હવે આની જરૂર નથી, અહીંયા આપણે આટલી જરૂર છે। અને ઉપરની માહિતી છે અને CF કહેવાય, અને આની પોતાની જે આવૃત્તિ છે અને F કહેવાય। પોતાની આવૃત્તિ F છે, ઉપરની આવૃત્તિ CF છે, અને આપણે 144.5 ને આપણે અધ્યક્ષમાં લેશું, બરાબર? આપણી પાસે જગ્યા ઓછી છે, ડાયરેક્ટ હું સૂત્ર મૂકું છું, મધ્યસ્થ બરાબર L પ્લસ n ના છેદમાં 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H। L બરાબર 144.5, આ L છે આપણો 144.5, n ના છેદમાં 2 એટલે આપણને મળે છે 20, જે આપણે ગોઈતું। CF એટલે આપણી પાસે 17 છે, F એટલે આપણી પાસે છે 12, અને H એટલે ડિફરન્સ 126.5 અને 135.5, એટલે એમાં 9 નો ડિફરન્સ આવે છે, 9 મૂકીશું તો 144.5 પ્લસના પ્લસ 20માંથી 17 જાય તો આપણને મળે છે 3 ગુણ્યા 9 છેદમાં 12, 3 ચોક 12, 144.5 પ્લસ 9 ભાગ્યા 4 આપણે ભાગાકાર કરવાનો છે, તો 4 દુ 8 થાય, 9માંથી 8 જાય તો 1 મળે, પછી પોઈન્ટ મૂકવાનો, 0 ઉતારવાનો, 4 દુ 8 થશે, 10માંથી 8 જાય તો 2, 0 ઉતારવાનો, 4 પંચાને 20, 2.25 મળે છે। તો 144.5માં 2.25 તમે પ્લસ કરો તો 5 ને 2 7, 5 4 ને 2 6, 146.75 આપણો મધ્યસ્થ મળે છે। રેડી? એકદમ સરળ અને સિમ્પલ દાખલો છે, આવી રીતે આપણે એને ગણી શકીએ છીએ। અને આ દાખલા જે છે તમને ખ્યાલ જ છે બાળકો કે આ જે પાર્ટ છે તે 14 માર્કનો પૂછાય છે, એટલે મોસ્ટ ટાઈમ પાર્ટ છે। આના દાખલા ખાસ તમે ગણજો, એક દાખલાનો મિસ ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખજો।
બરાબર. આપણો 52મો દાખલો પૂરો થાય છે. હવે આપણે ગણીશું દાખલા નંબર 53. તો હવે આપણે દાખલા નંબર 53 ગણવાનો છે. 53માં દાખલામાં આપણે શું કીધું છે? એક પેટીમાં 5 લાલ છે, 8 લીલા છે અને 7 સફેદ દડા એક સમાન દડા છે. તે પેટીમાંથી યાદચ્છિક રીતે એક દડો લેવામાં આવે છે. તો લેવામાં આવેલ દડા અંગેની માહિતીની સંભાવના શોધો. પહેલું આપણે શું કીધું છે કે તે દડો સફેદ રંગનો હોય, સફેદ હોય અથવા લીલો હોય. તે દડો સફેદ અથવા લીલો હોય તેની સંભાવના. સફેદ હોય અથવા લીલો હોય એને આપણે પી ઓફ એ કહીશું. સફેદ દડા આપણી પાસે છે 7, લીલા દડા છે 8. તો 7 ને 8 થાય 15. 15ના છેદમાં કુલ દડા 20 છે. 5 તેરી 15, 5 ચોક 20, 5 5 ગયા, 3ના છેદમાં 4. પછી આપણને નંબર 2 બીજામાં શું કીધું છે? તે દડો લીલો પણ ન હોય અને લાલ પણ ન હોય. એ દડો લીલો પણ ન હોય અને લાલ પણ ન હોય તેની સંભાવના. એને કહેવાય પી ઓફ બી. લીલો પણ નથી અને લાલ પણ નથી. તો લીલો નથી એટલે 8 નથી, લાલ નથી તો 5 નથી. તો વેધા સફેદ. સફેદ દડા છે 7 અને કુલ દડા છે આપણી પાસે 20. આનો છેદ ઉડશે નહીં. નંબર 3 આપણને કીધું છે તે દડો સફેદ ન હોય. એ દડો સફેદ ન હોય તેની સંભાવના પી ઓફ સી. સફેદ ન હોય, સફેદ ન હોય એટલે 7 નહીં હોય. તો લીલો હોય છે અથવા તો લાલ હશે. તો 8 ને 5 13 દડા થશે. 13ના છેદમાં 20. આમાં પણ છેદ ઉડતા નથી અને સૂત્ર મૂકવાની જરૂર નથી. બરાબર, તમને માર્ક્સ મળી જશે બોર્ડના પેપરની અંદર. સૂત્રની કંઈ આવશ્યકતા ઇમ્પોર્ટન્ટ હોતું નથી, તમે ડાયરેક્ટ ગણતરી કરી શકો છો. પછી કીધું છે તે દડો લાલ હોય અથવા સફેદ હોય. તે દડો લાલ હોય અથવા સફેદ હોય તેની સંભાવના. એને કહેવાય પી ઓફ ડી. દડો લાલ હોય અથવા સફેદ હોય. તો લાલ હોય તો 5 હોય, સફેદ હોય તો 7 હોય. તો 7 ને 5 12 થશે. 12ના છેદમાં કુલ દડા છે 20. તો આપણે છેદ ઉડાડો 4 તેરી 12. 4 પંચા 20, 4 4 ગયા, 3ના છેદમાં 5 મળે છે. રેડી? એકદમ સિમ્પલ અને સરળ દાખલો છે. આ સંભાવના પાઠ છે 11 માર્કનું છે. 11માંથી એક પણ માર્ક તમારો કપાવવો જોઈએ નહીં. જરૂર પડે તો આપણે છેલ્લે લાઈવ વિડીયો પણ મૂકશું, લાઈવ વિડીયો કરાવશું, જેથી કરીને તમારા બધા જ પ્રશ્નો, તમારા બધા જ દાખલા, તમારા બધા જ જે 2 1 માર્કના પ્રશ્નો છે તે પણ આપણે સોલ્વ કરી શકીએ. રેડી? તો આપણો 53મો દાખલો પૂરો થાય છે. હવે આપણે ગણીશું દાખલા નંબર 54. તો હવે દાખલા નંબર 54મો છે. એમાં 54મા દાખલામાં 2 પ્રશ્નો પૂછ્યા છે. એમાં કીધું ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ, પાસાના ઉપરના પૃષ્ઠ પર 4 કરતાં મોટી સંખ્યા મળવાની સંભાવના કેટલી? પાસાને એકવાર ફેંકીએ તો આપણે કુલ 6 પરિણામ મળે છે. બરાબર, 1 2 3 4 5 6. ઉપરના પાસાના ઉપરના પૃષ્ઠ પર 4 કરતાં મોટી સંખ્યા, ઉપરના પૃષ્ઠ પર 4 કરતાં મોટી સંખ્યા મળવાની સંભાવના. ઉપરના પૃષ્ઠ પર 4 કરતાં મોટી સંખ્યા મળવાની સંભાવના. એને પી ઓફ એ કહીશું. 4 કરતાં મોટી તો 5 અને 6 આવશે. કુલ 2 છે. કુલ ટોટલ સંખ્યા આપણી પાસે 6 છે. 2 તેરીને 6, 1ના છેદમાં 3 મળે છે. પછી બીજો પ્રશ્ન આપણને કીધો છે કે પાસાના 4 કે 4થી નાની સંખ્યા મળવાની સંભાવના. 4 કે 4થી નાની સંખ્યા મળવાની સંભાવના.
એને કહેવાય પી ઓફ બી. 4 કે 4 થી નાની, 4 થી નાની એટલે ટોટલ આવશે 4 સંખ્યા. 4/6, 2 દુ 4, 3 દુ 6, 2 જાય એટલે વધે 2/3, 2/3 મળે છે. આ પી ઓફ બી. રેડી? આ દાખલો 54માંનો પહેલો દાખલો છે. હવે આપણે 54માંનો બીજો દાખલો ગણીએ. સ્ક્રીનશોટ લઈ લો એક વખત. તો આપણે 54માં દાખલામાં બીજો દાખલો ગણવાનો છે. એમાં આપણને કીધું છે કે 40થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંભાવના શોધો. આ બધા વિદ્યાર્થી આપ્યા. મેળવેલ ગુણ 20 મેળવવા હોય એવા 6 વિદ્યાર્થી, 25 મેળવવા એવા 20 વિદ્યાર્થી, 28 મેળવવા 24, 29 મેળવવા 28, 33 હોય એવા 15, 38 હોય એવા 4, 42 હોય 2, 43 હોય 1. બરાબર. 40થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંભાવના. 40થી વધુ વાળા વિદ્યાર્થીઓ આપણે બે પેટર્ન મળે છે. 2 અને 1. 2 ને 1 3 થશે અને કુલ વિદ્યાર્થી આપણને મળે છે. એમાં આપણને કીધું હશે કે 40થી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા કાઉન્ટ કરવાની છે. 6 અને 4 10, 18, 19, 20, 21, 22, 23, 24, 26, 27, 28, 29, 30, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100 વિદ્યાર્થીઓની સંખ્યા 100 છે. અહીંયા નીચે આવશે 6. હવે આને તમે જો પોઈન્ટમાં મૂકો તો પણ ચાલે, પોઈન્ટ વગર મૂકો તો પણ ચાલે. બે જવાબ તમારો માન્ય ગણાય. હવે આપણને એવું કીધું છે 30થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંભાવના. 30થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંભાવના. 30થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંભાવના. તો 30થી ઓછામાં શું આવશે? જો આ 29, આ 33થી ઉપરની જે સંખ્યા છે 30થી ઓછાવાળા, તો આટલા આવશે અહીંથી અહીં સુધી. 6, 6 4 10 ને 18, 18 ના 8, 1, 2 ને 1 3, 4 5 6 7, 78 વિદ્યાર્થી છે. કુલ વિદ્યાર્થી 100 છે. એમાં પોઈન્ટ કરો તો 0.78 મળે છે. બી. અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. બરાબર. 2 માર્ક્સ આના છે, 2 માર્ક આગલા પ્રશ્નના છે. એકદમ સિમ્પલ ને સરળ દાખલો છે. તો આપણું પેપર નંબર 4 છે એ પૂરું થાય છે. હવે આપણે આવતીકાલે પેપર નંબર 5 ગણવાનું છે. બરાબર. અને હવે આપણે તે વિભાગ વાઇઝ બધા પેપરના દાખલા છે તે વિભાગ વાઇઝ મૂકીશું, જેથી કરીને તમને ગણવામાં સરળ અને ઇઝી પડે. તો આપણી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો. થેન્ક યુ વેરી મચ.